ગાંધીધામ પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ મથકો હેઠળ આવતા વિસ્તારના લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત એ ડિવિઝન માટે ગુરુકુળ વિસ્તારના દીનદયાલ હોલમાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરીજનો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ ટ્રાફિકની સમસ્યા તેમજ ચોરીના બનાવો અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત દારૂ, જુગાર, સ્પા, લૂંટ સહિતના પ્રશ્નોની નાગરિકો દ્વારા રજૂઆત કરાઈ હતી. ત્યારે પોલીસ વડા સાગર બારમેએ લોકોના પ્રશ્નોનું નિવારણ આવે તેવી હૈયાધારણા આપી હતી. એક રજૂઆત જે છે એક વ્યક્તિ તરફથી મળી, જેમાં પોલીસ દ્વારા જે છે માર મારવામાં આવેલ એવી રજૂઆત કરેલ છે. એટલે એમની જે છે તપાસ કરવામાં આવી રહી છે અને તપાસમાં જે કોઈ વસ્તુ નીકળશે એના બેઝ પર આગળમાં કાર્યવાહી કરવામાં આવશે. આજે એ ડિવિઝન વિસ્તારમાં દીનદયાલ ઉપાધ્યાય હોલમાં એક લોકસંવાદ રાખવામાં આવેલ હતો, જેમાં વિસ્તારના નાગરિકોના જે કોઈ રજૂઆત હોય, પ્રશ્નો હોય એ સાંભળવા માટે આજે જિલ્લા પોલીસ દ્વારા જે લોકસંવાદ રાખવામાં આવેલ હતો, એમાં લોકો દ્વારા વિવિધ બાબતોમાં જે છે રજૂઆતો કરવામાં આવી છે. અમુક લોકો દ્વારા પોલીસની કામગીરીની સરાહના પણ કરવામાં આવી. જે કોઈ વિગત અને જે કોઈ પ્રશ્ન જે છે ધ્યાને આવ્યા છે, એમાં એ ડિવિઝન પોલીસને અને જે લગતી શાખાઓ છે એમને સૂચનાઓ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળમાં જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે એ પણ જે છે બધા લોકોને તાકીદ કરવામાં આવી છે. અને સાથે સાથે જ્યારે પણ જે કોઈ પ્રશ્ન હોય સિનિયર અધિકારીઓની કચેરીમાં અથવા તો પોલીસ સ્ટેશનમાં લોકો આવીને મળી શકે, પોતાની રજૂઆત કરી શકે, એ પણ જે છે લોકોને જણાવવામાં આવ્યું છે.